નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો હવે આપણે આગલા પીરિયડમાં પુનરાવર્તન 1 કર્યું હતું. તો આજે આપણે હવે પાઠ 5 ચિડિયા ઘર કી શેર. તો ચાલો પહેલાં હિન્દી પાઠ્યપુસ્તક ખોલો બધા. હિન્દી પાઠ્યપુસ્તક પેજ નંબર 28. હિન્દી પાઠ્યપુસ્તક પેજ નંબર 28. કાઢ્યું બધાએ? चलो पाठ 5 चिड़ियाघर की सैर. इस इकाई में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया है. कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. એટલે કે ગીતા એના દાદાની સાથે ચિડિયાઘર એટલે ચકલીઘર એની સાથે ગઈ હતી. चिड़ियाघर એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં ગઈ હતી. उसने देखा कि जो चित्र आपेलू है बराबर એટલે કે सिंह. उसने देखा कि सिंह के पिंजरे के पास बहुत भीड़ थी. એટલે કે તેણે જોયું કે સિંહના પાંજરા પાસે ખૂબ ભીડ હતી. शेर गर्जना तो सब डरकर शेर की गर्जना को तो सब डरकर पीछे हट गए. એટલે કે સિંહે गर्जना करी तो બધા डरीने पाछा खसी गया. सामने लोग बंदर को मूंगफली એટલે કે મગફળી और केला खिला रहे थे. એટલે કે સામે લોકો વાંદરાને મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા. दादाजी ने कहा, देखो वह लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है. એટલે કે દાદાજી કહ્યું, જો પેલું લખ્યું છે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખાવાનું આપવાની મનાઈ છે. ત્યારબાદ ગીતા બોલ ઉઠી, દાદાજી વહ દેખે કાલે મુંહ કા બંદર. એટલે કે ગીતા બોલી ઉઠી, દાદાજી પેલો જુઓ કાળો મોઢાવાળો વાંદરો. दादाजी हंस पड़े और बोले, बिटिया वह बंदर है. बंदर लंगूर का मुंह काला होता है. એટલે કે દાદાજી હસી પડ્યા અને બોલ્યા, દીકરી એ લંગૂર છે અને લંગૂરનું મોઢું કાળું હોય છે. એટલે કે એ લંગૂર છે, એમ કે વાંદરાનો પ્રકાર કે એને લંગૂર કહેવાય. લંગૂર એટલે કે એ વાંદરા જેવું જ હોય પણ એનું મુંહ કાળું અને પૂંછડી લાંબી હોય એમ. एक जगह गेंडा दिखाई दिया जिसकी नाक पर बड़ा सा सिंग था. એટલે કે એક જગ્યાએ ગેંડો દેખાયો અને જેના નાક ઉપર મોટું સિંગડું હતું. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था. એટલે કે બાજુના વાડામાં લાંબી ગરદનવાળું જીરાફ ધીરે ધીરે ફરતું હતું. પછી गीता दादाजी को खींचते हुए आगे ले गई. એટલે કે ગીતા દાદાજીને ખેંચીને આગળ લઈ ગઈ. वहाँ રીંછ दो पैर पर खड़ा था. એટલે કે ત્યાં રીંછ બે પગ ઉપર ઊભું હતું. एक तालाब में रंग बिरंगी मछलियाँ और हंस तैर रही थी. એટલે કે એક તળાવમાં રંગબેરંગી માછલીઓ અને બતકો તરી रही હતી. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, दादाजी दादाजी. એટલે કે ગીતાએ દાદાજીને બીજી બાજુ ઇશારો કરીને બતાવતા કહ્યું, દાદાજી 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 પેલું જુઓ. એટલે એમ કહે છે. वह देखिए पत्थर चल रहा है. दादाजी उसे समझाते हुए बोले, बिटिया यह कछुआ है. એટલે કે એ પેલો પથ્થર ચાલી રહ્યો છે. દાદાજી તેને સમજાવતા બોલ્યા, દીકરી તે કાચબો છે. वह उसे डर लगता એટલે એનાથી એને ગીતાને ડર લાગતો હતો. तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता था. એટલે કે બીજાથી એને ડર લાગે, કાચબાને અડો એટલે તમે જોજો એ સંકોચે છે, અંદર એના પગ ને બધું ડોકની અંદર લઈ લે.
જ્યારે તેને બીક લાગે છે ત્યારે તે પોતાની ગરદન અને હાથ પગ પોતાના કવચમાં સંતાડી દે છે અને ખોલ ઉસકા રક્ષણ કરતા, ખોલ એટલે કે કવચ, કવચ તેનું રક્ષણ કરે છે। ગીતા દોડકર આગે ગઈ એટલે કે ગીતા દોડીને આગળ જાય છે। એક બડે તાલાબ મેં મગર તैर रही है એટલે કે એક મોટા તળાવમાં મગર તરી રહી છે। जैसे ही एक मगर ने मुंह खोला गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया એટલે કે જેવું એક મગરે મોઢું ખોલ્યું તેવું જ ગીતાએ ડરીને તેના દાદાજીનો હાથ પકડી લીધો। कुछ और आगे एक बड़ा सा पिंजरा था उसमें बहुत सी चिड़िया थी એટલે કે આગળ જતા એક મોટું પિંજરું હતું ને તેમાં ઘણા બધા પંખીઓ હતા। गीता ने खुशी से ताली बजाई और कहा वह देखो हरियल तोता એટલે કે એને ગીતાએ ખુશ થઈને તાળીઓ પાડી અને કહ્યું પેલો જુઓ પોપટ દાદાજી। પછી દાદાજી કહે છે, दादाजी ने कहा हाँ और उधर देखो वह सफ़ेद वाला विदेशी तोता है એટલે કે જો દાદાજી આગળ જ એક વિદેશી પંખી છે। उसने कातुओ कहते हैं એટલે કે દાદાજી કહે છે કે એને કાકા કૌવા કહે છે। गीता चहर कर बोली दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे चकली એટલે કે આપણા ઘરની આજુબાજુમાં પણ જોવા મળે છે જેમ કે ચકલી। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था એટલે કે દાદાજી અમે આગલા ગયા વર્ષે ઉજવણી વખતે અમે બગીચામાં નાચતો એવો મોર પણ જોયો હતો। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पंखी श्राहमृग એટલે કે શ્રાહમૃગ होता है એટલે કે બધાયથી મોટું પંખી શ્રાહમૃગ છે। वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है એટલે કે શ્રાહમૃગ ઝાડની છાયામાં ઊભું છે। ચાલો બાજુમાં ફેરવો। चिड़ियाघर में हाथी और ऊंट की सवारी भी कर सकते हैं એટલે કે ચિડિયાઘરમાં ચિડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલયમાં હાથી અને ઊંટની સવારી પણ કરી શકાય છે। सामने आइसक्रीम का एक ठेला था। दादाजी ने अपनी छड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी એટલે દાદાજી સામે આઈસ્ક્રીમની લારી હતી। દાદાજીએ પોતાની લાકડી ઊભી મૂકી અને ગીતા માટે આઈસ્ક્રીમ ખરીદી હતી। अब तक दोनों थक चुके એટલે કે तब तक दोनों थक चुके वो चिड़ियाघर से बाहर आए और बस पकड़ी और अपने घर आ गए એટલે કે અત્યાર સુધીમાં બંને થાકી ગયા હતા અને તેઓ પ્રાણી સંગ્રહાલયના દરવાજેથી બહાર આવ્યા અને બસમાં બેઠા અને પોતાના ઘરે આવી ગયા। બરાબર, ચાલો હું એકવાર આખી કહાની ગુજરાતીમાં બોલું છું, તમારે ખાલી સાંભળવાની જ છે। ચાલો, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વિશે આખી માહિતી છે, તો ચાલો હું બોલું છું, તમારે ખાલી સાંભળવાનું। કાલે ગીતાને તેના દાદાજી સાથે પ્રાણી સંગ્રહાલય ગઈ હતી। હું ખાલી ગુજરાતીમાં ભાષાંતર કરું છું। તેણે જોયું કે સિંહના પાંજરા પાસે ખૂબ ભીડ હતી। સિંહે ગર્જના કરી તો બધા ડરીને પાછા ખસી ગયા। સામે લોકો વાંદરાને મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા। દાદાજીએ કહ્યું, જો પેલું લખ્યું છે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખાવાનું આપવાની મનાઈ છે। ગીતા બોલી ઉઠી, દાદાજી પેલો જુઓ કાળા મોઢાવાળો વાંદરો। દાદાજી હસી પડ્યા અને બોલ્યા, દીકરી એને લંગૂર કહેવાય, એ લંગૂરનું મોઢું કાળું જ હોય। એક જગ્યાએ ગેંડો દેખાયો જેના નાક ઉપર મોટું શીંગડું હતું। બાજુના વાડામાં લાંબી ગરદનવાળું જીરાફ ધીરે ધીરે ફરતું હતું। ગીતા દાદાજીને ખેંચીને આગળ લઈ ગઈ। ત્યાં રીંછ બે પગ ઉપર ઊભું હતું અને એક તળાવમાં રંગબેરંગી માછલીઓ અને બતકો તરી રહી હતી। ગીતાએ દાદાજીને બીજી બાજુ ઈશારો કરીને બતાવતા કહ્યું, દાદાજી પેલો જુઓ પથ્થર ચાલી રહ્યો છે। દાદાજી તેને સમજાવતા બોલ્યા, દીકરી તે કાચબો છે, જ્યારે તને બીક લાગે ત્યારે તે પોતાની ગરદન અને હાથ પોતાના કવચમાં સંતાડી દે છે।
કવચ તેનું રક્ષણ કરે છે. અને ગીતા દોડીને આગળ ચાલી ગઈ. એક મોટા તળાવમાં મગર તરી રહી હતી. એવામાં એક મગરે મોઢું ખોલ્યું કે ગીતાએ ડરીને દાદાજીનો હાથ પકડી લીધો. જરાક આગળ એક મોટું પાંજરું હતું. તેમાં ઘણા બધા પંખીઓ હતા. ગીતાએ ખુશ થઈને તાળી પાડી અને કહ્યું, પેલો જુઓ પોપટ. દાદાજીએ કહ્યું, હા, અને ત્યાં જો પેલું સફેદ વિદેશી પંખી પણ છે, તેને કાકા કૌવા કહે છે. ગીતા ખુશ થઈ અને બોલી, દાદાજી, કેટલાક પંખીઓ તો આપણા ઘરની આસપાસ પણ જોવા મળે છે, જેમ કે ચકલી. ગઈ સાલ ઉજાણી વખતે અમે બગીચામાં નાચતો મોર પણ જોયો હતો. દાદાજીએ ગીતાને જણાવ્યું કે સૌથી મોટું પક્ષી શ્રાહમૃગ છે. પેલું જો શ્રાહમૃગ ઝાડની છાયામાં ઊભું છે. પ્રાણી સંગ્રહાલયમાં હાથી અને ઊંટની સવારી પણ કરી શકાય છે. સામે આઈસ્ક્રીમની એક લારી હતી. દાદાજીએ પોતાની લાકડી ઊભી મૂકી અને ગીતા માટે આઈસ્ક્રીમ ખરીદ્યો. અત્યાર સુધીમાં બંને થાકી ગયા હતા. તેઓ પ્રાણી સંગ્રહાલયના દરવાજાથી બહાર આવ્યા અને બસમાં બેઠા અને પોતાના ઘરે આવી ગયા. બરાબર. ચાલો, ત્યાર પછી શબ્દાર્થ આપેલા છે. તો કે ચિડિયાઘર એટલે કે વહ જગત જહાં પશુ પંખી દેખને કે લીએ રખે જાતી. તો મેં કીધું પ્રાણી સંગ્રહાલય, એમાં તમને ખબર પડી જ જાય. બાડા એટલે કે ધીરા હુઆ સ્થાન. खोल એટલે कछुए के ऊपर का सख्त भाग. लंगूर એટલે एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला था, पूंछ लंबी होती है. हरियल એટલે કે હરે રંગવાલા. બરાબર. તો ચાલો આપણે અહીંયા સુધી રાખીશું. અભ્યાસ ને એ બધું આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. બરાબર. મજા આવી ને? સરસ. ચાલો, તો આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું. હોમવર્કમાં તમારે શબ્દાર્થ કરવાના છે. કેટલી વાર લખશો? 2 વાર. કેટલી વાર? 2 વાર. અને તમારે ઘરે આ ચિડિયાઘર કિસ્સેનું વાંચન કરવાનું છે. બરાબર. જ્યાં ચિત્ર આપેલા છે ત્યાં તમારે શબ્દનો ઉપયોગ કરતું જવાનું અને વાંચતું જવાનું છે. આવડશે ને તમને? વ્યવસ્થિત સરસ રીતે વાંચન કરજો. વાંચશો એટલે તમને આખો આ પાઠ આવડી જશે. બરાબર. ચાલો, તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.